લીધું તો ને 80 લઈને બોલો ને. હા એવું થોડું હોય કે એને પ્રશ્ન સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું 70 હતા કે નહીં ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી પણ એ ખોટું ને એમ નહીં. ખેડૂત હતું મને ખેડૂત કીધું મારે જવું જોઈએ મારે જરૂરી છે તો એ લોકો મારી ભેગા હોય તમારે મારે યાર આવું હોવું જોઈએ એથી મને ખબર પડે અમે સોલ્વ મેં તમને છોડ્યા કોઈ દી હું ગમે ત્યાં રાતે ફોન કરું તો હવે આવું ના કરતા એમને તમે માથે લ્યો છો ખોટું છે મહેશભાઈ. મારે તો કેટલા ફોન આવ્યા છે ત્યારે મને મગજ ખરાબ કરી નાખે. એમને તમે માથે લ્યો ખોટું છે. મારે નો લીધું મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ ત્યાં આવજો અમારી સભામાં. અરે જ્યાં જોઈને આવશું તમે તારા ખેડૂત નું કરજો હું ગમે ત્યાં આવી ચમકી ન કરે પાક્કો પાક્કો હાલો. આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે. હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું. મેં શરૂઆત વડિયાથી કરી. વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો. બગસરાથી હું ધારી આવ્યો. ધારીથી હું ખાંભા ગયો. ખાંભાથી હું રાજુલા ગયો. રાજુલાથી હું જાફરાબાદ ગયો. જાફરાબાદથી આજ સવારે હું લીલિયા ગયો. લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો. કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી ખરી? તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા. જે તમે લોકો આવો એને ધમકી આપે છો તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે? તો હવે આ ખેડૂતની વ્યથાને વેદના લઈને નીકળ્યો છું. તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં. તમારી હથકડીઓ લાગી છે, તમારી મર્યાદાઓ છે, પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં? તમે ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાળ્યું દેતા હતા. અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો, પણ તમે સુધરો નહીં. સુધારો આવે બીજામાં. આ વાત મારે નહોતી કરવી. આ વાત એને ઊભી કરી એટલે મેં